એ
આજ આનંદ આજ ઉસરંગ આજ સખી નેનોની માલિકાને કેવા જાય તો આજ તમારા મગરી ખડા ગામને સખી આંગણ કંચન વર્ષો વાતડિયું વગતાળિયું જણ સુજવ્યું પછી એડા એડા માનવીની આંખો એડી એડી વાતડિયું રામદેવ પીર મહારાજ નું આખ્યાન રામદેવ પીર મહારાજ નું જીવન ચરિત્ર બધાએ જોયું હોય બધાને ખબર હોય કે ભગવાન રામદેવ પીર મહારાજ ના આખ્યાન ની માલ પર શું આવતું હોય ભગવાન રામદેવ પીર મહારાજ ના આખ્યાન ની માલ પર શું ભજવાતું હોય શું ન ભજવાતું હોય ભગવાન રામદેવ પીર મહારાજ ના આખ્યાન ની માલ પર શું ગવાતું હોય શું ન ગવાતું હોય એ અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાન મિત્રોને મહાનુભાવો વડીલોને સગા સંબંધીઓને બધાને ખબર હોય છે ભગવાન રામદેવ પીર મહારાજના આખ્યાન વિશે ભગવાન રામદેવ પીર મહારાજના જીવન ચરિત્ર વિશે કદાચ બોલવા બેસીને તો રાતોની રાતો ટૂંકી પડી જાય એટલા પ્રસંગો ભગવાન રામદેવ પીર મહારાજના બન્યા છે પણ કીધું છે ને કે જાજી વાતોના ગાડા ભરાય વાતડિયું વગતાળિયું જણ જણ સુજવ્યું અહીં તો એડા એડા માનવીની એડી એડી વાતો ધરાવીને ધાનનો નીપજે કુળવીને માળો હોય પછી જેસલ જખરા નીપજે જેની માં હોતલ પદમડા એવો જ આનંદ કરવો છે એવી જ મોજ કરવી છે બોલું કે ને કે તેલ જોવે તેલની ધાર જોવાય ગમે ત્યાં ગમે એમ ફેફડો ન ભરાય નકર પછી ખબર ન હોય આપણને એમ કે પાણી થીર છે પણ થીર પાણી છે ને બહુ ઊંડા હોય કદાચ વહેતું પાણી હોય ઈ તો ચોક દીજા પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની એવી જ વાતો થાય શૂરવીરતાની મર્દોની દાતારોની કે જેને દેશ માટે હિન્દુ ધર્મ માટે બેનું દીકરીઓ માટે આ સનાતન ધર્મ માટે જેને બલિદાન આપવાની તૈયારી હોય ને એની વાતો લખાણી ચોપડાની નાવી પછી મારી જેવો કોઈ માણસ હોય ખીસડ ખાયો અને કહેતો હોય કે આપણું કઈક ગાયો અહીંયા રાકાના રાહડા ન હોય ઇતિહાસની માલિકા કઈક મર્દોના ઇતિહાસ લખાય પછી મારી કોણે કહેતો હોય કે આधी रोटी खाएंगे देश को बचाएंगे गांधी जी कहता था आधी रोटी खाएंगे देश को बचाएंगे आज से 150 વર્ષ પહેલા અનાજની તાણી એટલી હતી અત્યારે કદાચ 2-3 બાજરાના રોટલા ખાઈ નીકળી જાવ દેશ બચાવ કોઈ નાઈ ન પડે પણ જેને દેશ પ્રત્યે લાગણી હોય દેશ પ્રત્યે ભાવ હોય સનાતન ધર્મ પ્રત્યે ભાવ હોય ને એની જ વાત થાય એટલા માટે કીધું કે રામદેવ પીર મહારાજનું આખ્યાન આ રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર બધાએ જોયું હોય બધાને ખબર હોય કે ભગવાન રામદેવ પીર મહારાજના આખ્યાનની માલ પર શું આવતું હોય શું ભજવાતું હોય પણ કીધું છે ને કે 12 ગાવે બોલી બદલાય કરોવર બદલાય શાખા બુઢાપણની માલ પર કેસ નો બદલાય પણ વખણ નો બદલાય લાખા કદાચ પાલગાડામાંથી આવું છું ગામડાનો માણસ છું કદાચ મારા શબ્દની માલિકા કદાચ ડ નો અળો થઈ જાય ને અળો નો ડ થઈ જાય તો સ્વીકારી લેજો કારણ કે 12 ગાવે બોડલી બદલાય તરવર બદલાય શાખા તમારે આ બાજુ પંચાળની માલિકા કંઈક શબ્દનો અર્થ અવળો થઈ જતો હોય મારી ભાષામાં કંઈક અવળો અર્થ થઈ જતો પણ ભાલનો માણસ નાનો એવડો માણસ છે એટલે કદાચ મારી ભાષામાં ફેરફાર થોડોક થાય તો આનંદ કરજો બાકી મોજે મોજ જે મજા આવે આનંદ આવે તમારી મોજ તો અમારી વાત પછી બોલા જોવું કે ખોટે ખોટું ખીચડીમાં તેલ નાખ્યા વગર છોડ કરવો એની કરતા એમને બેઠકે લોંધાઈ જાય એવો જ આનંદ કરશો તમે તમતારે અત્યારથી પાણી પાતા રહી જાય કારણ કે નક્કી ન રહે આપણે કેમ દેવાય થાય ચા ઘડી કરાવાય એની પાણી હમણાં કદાચ અહીંયા માહોલ ગરમ થાય તો અમે ભૂલી જાય કે અહીં મંગળ ચાલુ હતા અને ઘણી વાર એવું થતું હોય રાજુભાઈ હું ઘણી વાર જાઉં ને ગમે ત્યાં આખ્યાનની મારી પાસે
એટલે હું પેલા આયોજકોને પૂછું, મંડળવાળાને પૂછું કે તમારે કેટલો ટાઈમ લેવાનો. મને મંડળવાળા એમ કે તમારે 1 કલાક, આપણે 1 કલાકમાં પૂરું કરવી. કોક એમ કે અડધો કલાકમાં પૂરું કરવી. અને ગમે ને આવી રીતે લાભાર્થી આખ્યાન હોય અને આખી રાત આનંદ કરવાનો, હવે જે નાણું આવે એ બધું ધર્મના કાર્યમાં વાપરવાનું હોય તો મને એમ કે તમને મજા આવે ત્યાં સુધી મંગળ વર્તાવો. તો ક્યારેક હું 11 વાગે સ્ટેજ ઉપર આવ્યો 6 વાગે ઉતરું, તો આમનું તો કાંઈક વિચારવું ને. એટલે મને તમતર કહેજો આઈને આયોજકો તમતર મારે કેટલો ટાઈમ લેવો. ને ઘણી વાર એમ વાંકમાં આવતા હોય એ આવે એટલે એમને ટાઈમ બહુ જોવી, પણ તમારે 12 કલાક આવે, અમારે 12 કલાક આવે. તમે જેટલો સમય આપશો એટલો અહીંથી અમે સમય લઈશું. તમે જેટલો આનંદ કરવાનું કહેશો એટલે અહીંથી આનંદ કરાવશું. તમે જે અહીંથી ઓલા કીર્તિદાનભાઈની બટન દબાવો, જે ફરમાઈશ માંગો એ મળશે. અહીંયા ભંડાર ભર્યો એટલે તમને સારું લાગે એ તમને કહેજો. આવડતું હશે ત્યાં સુધી આનંદ કરાવજો, બાકી તો મોજે આનંદ કરી લેવાનો છે, મોજ કરી લેવાની. અને જ્યારે કહેવા જાય કે રામદેવ પીર મિત્ર મંડળ ગામ મગરી ખડા, આજ તમારા આ મગરી ખડા ગામને આંગણે એમ કહેવાય કે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર ભજવતા આ રામદેવ પીર મહારાજનું આખ્યાન ભજવતા એક સગુણા બેનના લગ્ન સુધી પહોંચી ગયા છે. અને અહીંયા અત્યારે સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તાય. ઘણી વાર પહેલાના રિવાજમાં 7 વર્તાવતા, એટલે મેં શરૂઆતમાં કીધું 12 ગાવે બોલી બદલે કદાચ 7 મંગળ હોય તો એટલે 4 મંગળ વર્તાય. અને આ 4 મંગળની અંદર જે કઈ બેનની દીકરીને કઈ આપણે દાન આપવું હોય, આ 4 મંગળની અંદર જે કઈ બેનને દીકરીને અર્પણ કરવું હોય, આ 4 મંગળની અંદર જે કઈ બેનને દીકરીને કઈ આપણે હાથકરણું લખાવવું હોય, કઈ વ્યવહાર લખાવવો હોય, કઈ ચાંદલો લખાવવો હોય, તો 4 મંગળની અંદર દાન, ભેટ, અર્પણ, હાથકરણું, વ્યવહાર, ચાંદલો આવતા હોય. ઘણી વાર આપણે જાય ને આપણા હગા સંબંધીઓના ઘેર હારા પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં, ત્યાં જઈને આપણે આપણો હાથકરણો લખાવીએ, ચાંદલો લખાવીએ. હું કામ આમાં હગાને ખબર પડે કે મારા આંગણાની માલિકા, મારા દીકરાના લગ્નની માલિકા મેં ઘણાને આમંત્રણ આપ્યું, પણ કદાચ હું કોઈને મળી શક્યો હોય, ન મળી શક્યો હોય. પણ એ લગ્ન પ્રસંગ પૂરો થાય પછી દીકરાને કહે બેટા લાય તો જરાક હાથકરણની નોટબુક હું જોઈ લઉં. તારા લગ્નની માલિકા મેં મારા સગા સંબંધીઓને ઘણા નોતરા હતા, કોણ આવ્યું હતું કોણ નહીં, પણ આવ્યા હશે તો હાથકરણની નોટબુકમાં એનું નામ હશે, એનો વ્યવહાર લખેલો હશે. પણ એ લગ્ન પ્રસંગમાં જઈને હાથકરણની નોટબુક એના ચોપડા હોય, પણ આ 12 બીજના ધણીનો દરબાર રામદેવ પીર મહારાજનો દરબાર છે. આની કોઈ નોટબુક ન હોય, આના કોઈ ચોપડા ન હોય છે. અહીંયા તો કીધું છે જો કરો હયાના ભાવથી આંકલો, આ તો ઢીંગલો ચિત્રા ઘણો ધૂણે ભલામણ. તમને મજા આવે, તમને આનંદ આવે, તમને સારું લાગે અને તમારો આત્મા એમ કે નાના લાય એ મને ક્યાં મારા બાપની કુળદેવી દેવામાં કાણે રાખ્યું છે. આજ કદાચ મારી ભગવતીના નામ ઉપર 100, 200, 500, 1000 નહીં, પણ કદાચ 2-5 હજારનું દાન કરીશ ને તો મારા ખજાને ખોટી નહીં પડે. આવું તમારું મન કે તમને ભરો હોય ભગવતી ઉપર, એને અહીંયા સુધી આવીને દાન લખાવવાનું છે. તમારું નામ લખાવજો, તમારું દાન લખાવજો. એટલે અહીંથી આપણે બધાના નામ બોલશું, દાન બોલશું, એટલે મગરી ખડા ગામને ખબર પડે, મગરી ખડા રામા મંડળને ખબર પડે કે નાના આપણા આમંત્રણને માનદેન મહેમાન મિત્રો ઘણા બધા આવ્યા છે. અહીંથી આપણે બધાના નામ પણ બોલતા રહીશું. ઘણા બધા નામ અહીંયા ચોપડાની માલિકો બધાની યાદી થઈ ગઈ છે દાનની, એ પણ આપણે બધાના નામ બોલશું. અને એમાં મેં રાજુભાઈ હમણાં અંદર એમ તૈયાર થતા એટલે મેં બધાને પૂછ્યું કે આ શેનો કાર્યક્રમ, આ શેના માટે આ બધું આયોજન. કારણ કે લાલભાઈ અમારે દર વર્ષે અમારા ગામની માલિકા અમે 4 દેવળની તિથિ એક હારે ઉજવીએ છીએ. પણ ત્યારે કે એક રામદેવ પીર મહારાજના મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિ, એક મારા દ્વારકાધીશ કાળિયા ઠાકરની તિથિ, એક મારી લીમડાવાળી માની તિથિ અને એક મારા બગદાણા વાળા બાવલિયાની તિથિ અમે એક હારે ઉજવીએ છીએ દર વર્ષે. એના માટેનું આયોજન છે. અમારે ગઈકાલે માંડવાનું આયોજન હતું, પણ દર વર્ષે એક રામદેવ પીર મહારાજનું અમારે આખ્યાન રમવાનો અમને ભાવ હોય, અમને હરખ હોય, એટલા માટે અમે દર વર્ષે એ 12 બીજના ધણીની તિથિ આવે ને ત્યારે અમે એક આખ્યાન રમીએ.
અને તમે બધાય જે દાન કરો ભેટ કરો ને એ પણ તમારા મગરીખડા ગામની માલિકા રહેવાનું છે. એક મગરીખડા ગામનું કોઈ પણ ધર્મનું કાર્ય હોય ને એની માલિકા દાન વપરાવવાનું છે. એટલે કોઈ બાકી ન રહેતા. આનું ખાસ ધ્યાન રાખજો. તમને મજા આવે, આનંદ આવે તો અહીં સુધી આવીને બધાનું દાન લખાવજો, નામ લખાવજો. અહીંથી બધાનું દાન બોલશું, નામ બોલશું. અહીંયા છૂટાની વ્યવસ્થા હશે, છૂટા પણ અહીંથી મળી જશે. મોજ આવે તો ઉડાડજો. તમે અહીંયા ઓનલી આનંદ કરવા જ છે, આનંદ જ કરવાનો છે. ખોટો પછી કાલ સવારે કેવો સૂરજ ઉગે એ કરતા આનંદ કરી લેવાય. એટલે જે મજા આવે, જે આનંદ આવે ફરજ નિભાવતા રહેજો. કોઈ બાકી ન રહેતા. બીજા નામ છે એ હમણાં આપણે મંગળ વર્તાય એટલે એકાદી મંગળ વર્તાય પછી નામ પણ બધાના બોલીએ છીએ. સગુણા બેનના લગ્નનું પહેલું મંગળ વર્તાય અને પહેલા મંગળ ભૂમિના દાન. બંને નવદંપતિ ભેળા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે ને એક પોકરણગઢના રાજા અજમલ માતા મેનણદેવ બંને નવદંપતિ સજોડે ભેળા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે. પણ દીદી સગીની